बस या हुसैन, बस या हुसैन, बस या हुसैन। ये बस हुसैन की अता, ये बस हुसैन का जिगर, ये बस हुसैन का जिगर, जो कह दिया वो मोतबर जो दे दिया। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद, अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम, अल्लाहुम्मा अज्जिल लिवलियिकल फ़रज। क़ाल अल इमाम अल बाक़िर अलैहिस्सलातु वस्सलाम, बुनियल इस्लाम अलल ख़म्सा, अस्सलात, अस्सौम, अल हज, अज़्ज़कात व हुब्बुना अहलल बैत। अज़ीज़ों दोस्तों, भाइयों बहनों, बच्चाओ, वहाला वडीलो अने जोनाराओ, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। इमामे मुहम्मद बाक़िर अलैहिस्सलातु वस्सलामनी शहादतनी तारीख छे। સૌથી પહેલાં આપણા વખતના ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામને આ પુરુષો પેશ કરવામાં આવે છે અને સાથે સાથે તમે બધાએ મુહિબ્બાને અહલે बैत अलैहिस्सलातु वस्सलाમને આ પુરુષો પેશ કરવામાં આવે છે। આપણા પાછા ઇમામ કે જે રસૂલ ખુદાએ જેના માટે જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીને કહ્યું હતું કે તમે મારા સલામ મારા પાંચમા જાનશીને પુગાડજો કે જે ઇલ્મને ફેલાવશે અને એનું નામ બાકિર, એનું લકબ બાકિર હશે। જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી કે જે રસૂલ ખુદાના સહાબી હતા, રસૂલ ખુદાનો જમાનો પસાર કર્યો, ઇમામે અલીનો જમાનો પસાર કર્યો, ઇમામે હસનનો જમાનો પસાર કર્યો, ઇમામ હુસૈનનો જમાનો પસાર કરે છે અને સૌથી પહેલાં ઇમામ હુસૈન સલાતુ વસ્સલામની કબ્રની ઝિયારત કરબલામાં કરે છે, જેને અવ્વલીન ઝાયરે ઇમામ હુસૈન સલાતુ વસ્સલામ કહેવામાં આવે છે। એના પછી ચોથા ઇમામના જમાનામાં જ્યારે આપણે પાંચમા ઇમામ બચપનો પસાર કરી રહ્યા હતા ત્યારે એમની મુલાકાત આપણા પાંચમા ઇમામ સાથે થઈ અને સવાલ કરે છે કે બેટા તમારું નામ શું છે? તો આપણા પાંચમા ઇમામે જવાબ દીધો કે મારું નામ મોહમ્મદ છે। કહ્યું કે તમારું લકબ શું છે? તો કે મારું લકબ જે છે એ બાકિર છે। કે તમારા પપ્પાનું નામ શું છે? તો કે મારા પપ્પાનું નામ અલી ઇબ્ન હુસૈન છે। નામ બયાન કર્યું, પપ્પાનું નામ બયાન કર્યું અને પોતાનું લકબ જ્યારે બયાન કરે છે, બાકિર બયાન કરે છે, તો જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી તરત જ ઇમામને કહે છે, બલકે એક રિવાયતના હિસાબે મળે છે કે આપણા પાંચમા ઇમામ નાનપણમાં જ જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીને કીધું કે એ જાબિર, મારા નાનાએ જે અમાનત તમારા સુપોર્દ કરી હતી એ અમાનત શું થઈ? તો એ જનાબ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી બયાન કરે છે કે તમારા નાના રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તમને સલામ પહોંચાડ્યા છે। તો દોસ્તો આપણે જોઈએ કે પાંચમા ઇમામ કે જેમનું નામ બયાન કરવામાં આવે છે અને હમણાં નામ બયાન કરવામાં આવ્યું કે પાંચમા ઇમામનું નામ રસૂલ ખુદાના નામ ઉપર જ રાખવામાં આવ્યું। જે રસૂલ ખુદાનું નામ હતું મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એ જ નામ આપણા પાંચમા ઇમામનું નામ રાખવામાં આવ્યું, મુહમ્મદ રાખવામાં આવ્યું। પાંચમા ઇમામને એમના પપ્પાનું નામ જે હતું એ આપણા ચોથા ઇમામ ઇમામે અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ, એમની મમા જે પાંચમા ઇમામની જે મમા હતી એમની માનું નામ હતું ફાતિમા બિન્તુલ હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ। ફાતિમા બિન્તુલ હસન અલૈહિસ્સલામ એટલે કે ઇમામ હુસૈન સલાતુ વસ્સલામના દીકરા આપણા ચોથા ઇમામની શાદી ઇમામ હસનની દીકરી ફાતિમા બિન્તુલ હસન અલૈહિસ્સલામ સાથે થઈ
અને એમનાથી જે ઔલાદ પેદા થઈ એ આપણા પાંચવા ઇમામ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ હતા. એમની કુનિયત જે બયાન કરવામાં આવે છે, પાંચવા ઇમામના જે સૌથી મોટા દીકરા હતા એ આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ હતા, કે એમના હિસાબે એમની કુનિયત રાખવામાં આવી અબુ જાફર. લકબો જે છે પાંચો ઇમામના એ ઘણા બધા લકબો છે. એક લકબ જે આપણે મશહૂર છે કે બાકિર. બાકિર એટલે કે ચીરવાવાળો, ફાડવાવાળો યા ફેલાવાવાળો, એને બાકિર કહેવામાં આવે છે. એટલે કે ઇલ્મને બીજા લકબના અંદર બયાન કરવાનું છે કે બાકિરુલ ઉલૂમ આપણા પાંચમા નામ લકબ છે, તો કે ઇલ્મને ફેલાવવાવાળા, ઇલ્મને સાચું જે હતું એ અને ખોટું જે છે એને નોખું અને સાચું બયાન કરવાવાળા. એવી રીતે ઇલ્મને ફેલાવ્યા, એવી રીતે એ જમાનામાં કેટલીક ખોટી હદીસો અને કેટલી સાચી હદીસો બધી ભેગી કરી નાખવામાં આવી હતી. કેટલાક સાચા વાક્યા અને કેટલાક ખોટા વાક્યાઓ, કેટલી સાચી રિવાયતો, કેટલી ખોટી રિવાયતો, એમ બધી ભેગી કરી નાખી હતી. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે એ બધુંને નોખું કર્યા, કોશિશ કર્યા પોતાની, ઇલ્મને ફેલાવ્યા, રસૂલ ખુદાના મિશનને આગળ વધાર્યા, અને પોતે એ વખતે નોખું કરે છે એવી રીતે જેવી રીતે કે જે આપણે કહેવત બયાન કરવામાં આવે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યા. એટલે ઇલ્મને એવી રીતે ફેલાવ્યું. ઇમામનો એક લકબ આવો મળે છે કે જેને અમીન કહેવામાં આવે છે. ઇમામના લકબમાંથી અમીન એક લકબ છે ઇમામનું. અમીન એટલે કે અમાનતદાર. પછી બયાન કરવામાં આવે છે કે ઇમામની વિલાદત 1 રજબ હિજરી સન 57, 1 રજબ હિજરી સન 57 એટલે કે 57માં ઇમામની વિલાદત થઈ, અને શહાદત ઇમામની 7 ઝિલહજ હિજરી સન 114 હિજરીમાં ઇમામની શહાદત થઈ, વફાત થઈ. ઇમામની જે જિંદગી બયાન કરવામાં છે, કેટલા વર્ષ ઇમામ જીવ્યા છે દુનિયામાં, તો બયાન કરવામાં આવે છે કે 57 વર્ષ, 57 વર્ષ ઇમામ આ દુનિયામાં જિંદગી પસાર કર્યા છે. મુદ્દતે ઇમામત જે ઇમામની હતી એ મુદ્દતે ઇમામત બયાન કરવામાં છે કે 19 વર્ષ સુધી ઇમામે ઇમામતનો ઓહદો સંભાળી રાખ્યો. કેમ કે હિજરી સન 95માં એટલે કે 95માં આપણા ચોથા ઇમામની શહાદત થઈ. એના પછી ઇમામતનો ઓહદો આપણા પાંચમા ઇમામ પાસે આવ્યો, અને ઇમામતનો ઓહદો પાંચમા ઇમામે સંભાળી રાખ્યો. ઇમામને જે માણસે ઝહેર દીધું, જે બાદશાહે ઝહેર દીધું ઇમામને, એ વખતનો જે ખલીફા યા જે બાદશાહ હતો એનું નામ બયાન કરવામાં આવે છે હશામ ઇબ્ને અબ્દુલ મલિક. એ બાદશાહ હતો કે જે ઇમામને ઝહેર આપ્યો હતો. અઝીઝ દોસ્તો, ઇમામની જે હદીસ મેં તમારા સમક્ષ સૌથી પહેલાં બયાન કરી, એ આપણે જોઈએ કે હદીસના અંદર ઇમામ શું બયાન કરે છે. और એક હદીસ બયાન કરી દઉં કે સદકો દેવા માટે ઇમામે આટલું બધું ભલામણ કરી છે કે તમે સદકો દો. આટલું બધું બયાન કર્યું છે ઇમામે કે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલેમ અહમદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે મારા પપ્પા એટલે કે પાંચમા ઇમામ બયાન કરતા હતા કે સદકો જ્યારે આપણે કોઈ ગરીબને દે છે તો એ સદકો જે છે એ પહેલાં ગરીબના હાથમાં નથી જતું, બલકે ખુદાના હાથમાં જાય છે, કુદરતના હાથમાં જાય, ખુદાના હાથમાં જાય છે, પછી વાંથી પછી ગરીબના હાથમાં જાય છે. એટલે કે જે આપણે પૈસા, જે મદદ આપણે ગરીબને કરી રહ્યા છીએ એ પહેલાં ખુદાના હાથમાં જઈ રહી છે, અને વાંથી એ ગરીબના હાથમાં જઈ રહી છે. એટલે કે વચમાં ખુદાનો હાથ આવી જાય છે. તો એના માટે બયાન કરવામાં આવે છે કે પાંચમા ઇમામ માટે બયાન કરવામાં આવે છે કે પાંચમા ઇમામ જ્યારે ગરીબને દેતા હતા સદકો, તો પહેલાં એને દઈને યા પછી એના હાથ ચૂમતા હતા, યા પછી એના પછી પાછો પૈસા લઈ લેતા હતા, પછી ચૂમતા હતા પૈસાને, પછી પાછા એને આપી દેતા હતા. પૂછવામાં આવ્યું કેમ? તો ઇમામ ફરમાય છે કેમ કે આ ખુદાના હાથમાં થઈને આવ્યું છે, એટલે કે બહુ બરકતવાળા થઈ ગયા છે આ પૈસા, યા બહુ બરકતવાળો થઈ ગયો છે આ માલ, એના માટે હું ચૂમી રહ્યો છું પછી દઉં છું. અને ખાસ કરીને આપણા પાંચમા ઇમામ બયાન કરે છે કે જુમાના દિવસે સદકો દેવો બીજા દિવસો કરતાં વધારે સવાબ અને વધારે ફાયદો રાખે છે. બયાન કહે છે, ઇમામ બયાન કહે છે કે તમે બીજા દિવસે તમે સદકો દો અને જુમાના દિવસે સદકો દો તો તમને ડબલ તમને સવાબ મળશે એનો.
હદીસ જે તમારા સામે પહેલાં બયાન કરી એ હદીસના અંદર ઇમામ ફરમાવે છે قال الإمام الباقر عليه الصلاة والسلام بني الإسلام على الخمسة. ઇમામ ફરમાવે છે કે ઇસ્લામનો જે પાયો છે 5 વસ્તુ પર રાખવામાં આવે છે. અવ્વલ الصلاة والثاني الصوم والثالث الحج والرابع الزكاة والخامس حب أهل البيت. પહેલું જે છે એ નમાઝ છે, બીજું જે છે એ રોઝા છે, ત્રીજું જે છે એ હજ છે, ચોથું જે છે એ ઝકાત છે, અને પાંચમી વસ્તુ છે અમારા અહેલે બેત ઇસ્લાતુ ઇસ્લામની મોહબ્બત. ઇમામ ફરમાવે છે 4 વસ્તુ જે પહેલી છે એના અંદર તમને કન્સેશન દેવામાં આવ્યું છે યા રેમિઝ દેવામાં આવ્યું છે, એમાં તમને છૂટ દેવામાં આવી છે કે નમાઝ જે છે અગર તમે બીમાર છો, ઊભા નથી થઈ શકતા તો બેસીને પઢો, બેસીને નથી પડી શકતા તો સૂતા સૂતા આપણે પઢવાની છે નમાઝ. અગર સફરમાં હોય તમે 4 રકાતની 2 રકાત નમાઝ પઢો, કસર નમાઝ પડે. રોઝો અગર બીમાર છે તો રોઝો ના રાખો, પછી કઝા રાખી લેજો યા પછી કફારો. હજ જે છે ત્રીજી વસ્તુ કે અગર વાજિબ થાય, પૈસા હોય તો હજ કરી આવજો, અગર નહીં હોય તો હજ વાજિબ નથી. ચોથી વસ્તુ ઝકાત, અગર વરસનો ખર્ચો કાઢતા અગર બચી જાય તો તમે ઝકાત દો, અગર નહીં બચે તો ઝકાત નથી. અને પાંચમી વસ્તુ જે બયાન કરવાની છે કે અમારી અહેલે બેત ઇસ્લાતુ ઇસ્લામની મોહબ્બત કે જેમાં કોઈ જાતનું રેમિઝ નથી, કોઈ જાતનું કન્સેશન નથી, કોઈ જાતની છૂટ નથી. અગર તમે વતનમાં હોય તો બી અમારી મોહબ્બત વાજિબ છે, અગર તમે સફરમાં હોય તો બી અમારી મોહબ્બત વાજિબ છે, અગર તમે બીમાર હો તો બી અમારી મોહબ્બત વાજિબ છે, અગર તમે સાજા હોય તો બી અમારી મોહબ્બત વાજિબ છે. હર હાલમાં અમારી મોહબ્બત તમારા ઉપર વાજિબ કરવામાં આવી છે. તો ઇઝન દોસ્તો આપણે જોયા કે પાંચમા ઇમામ બયાન કરે છે કે અહેલે બેત ઇસ્લાતુ ઇસ્લામની મોહબ્બત આપણા ઉપર વાજિબ કરવામાં આવી છે. આપણે ખુદાવંદના પાસે દુઆ કરીએ કે ખુદાએ તને પાંચમા ઇમામનો વાસ્તો આપે છે, અહેલે બેત ઇસ્લાતુ ઇસ્લામનો વાસ્તો આપે છે કે અમોને મળતા દમ સુધી અહેલે બેત ઇસ્લાતુ ઇસ્લામની મોહબ્બત ઉપર બાકી ફરમાવો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.